જો તમારા સ્ટાર્ટઅપની અંદર આ 3 સિસ્ટમ નથી તો તમારો બિઝનેસ ડૂબી જશે. સ્ટાર્ટઅપ આગળ વધારવું હોય તો 3 સિસ્ટમ જોઈએ, નકર તમે 95% બિઝનેસમાં આવી જશો કે જે સ્ટાર્ટઅપ ફેલ થઈ જાય છે. કારણ કે આઈડિયા અને ઇન્સ્ટાગ્રામથી બિઝનેસ નથી ચાલતો, બિઝનેસ ચાલે છે સિસ્ટમથી. સિસ્ટમ બનાવશો તો સ્કેલ વધારી શકશો. સિસ્ટમ 1, લીડ જનરેશન સિસ્ટમ. બિઝનેસનો પહેલો સવાલ કે બિઝનેસમાં કસ્ટમર ક્યાંથી આવશે. દરેક બિઝનેસની અંદર એક ફિક્સ મેથડ હોય કે જેનાથી કસ્ટમર લાવતો હોય, લીડ જનરેશન કરતો હોય, પછી ભલે એ ઓર્ગેનિક હોય કે પછી પેઇડ હોય, પણ એક સિસ્ટમ હોવી જોઈએ કે જેનાથી બિઝનેસમાં રોજ નવા કસ્ટમર આવે. પછી ભલે વેબસાઇટ ઉપરથી આવે કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી આવે કે પછી રેફરલ પ્રોગ્રામ ઉપરથી આવે કે કોઈ ફનલ અરેન્જ કરો છો અને બિઝનેસમાં કસ્ટમર આવે છે, પણ બિઝનેસમાં નવા કસ્ટમર આવતા રહેવા જોઈએ. બિઝનેસ મશીન તો જ ચાલુ થઈ શકે જો એની અંદર કસ્ટમર નવા આવતા હોય. વિધાઉટ લીડ્સ તમે બિઝનેસ મશીન સ્ટાર્ટ જ ન કરી શકો. સિસ્ટમ નંબર 2, સેલ્સ કન્વર્ઝન સિસ્ટમ. તમારા બિઝનેસમાં લીડ આવી પણ એને તમે કન્વર્ટ કઈ રીતના કરશો? સેલ્સ માટેની શું સ્ક્રિપ્ટ છે, ફોલોઅપની શું પેટર્ન છે, કસ્ટમરનો કોઈ ઓબ્જેક્શન આવશે તો એને હેન્ડલ કઈ રીતના કરશો? આ ખૂબ મહત્વની વાત છે. વન સ્મોલ ટીપ, તમે કોઈ પણ એક કોર્સ વેચતા હોય કે પછી કોઈ સર્વિસ આપતા હોય કે કોઈ પ્રોડક્ટ વેચતા હોય, તમારે સમજવું પડે કે સેલ્સ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે, કોઈ જુગાડ કે કોઈ તુક્કો નથી કે ડાયરેક્ટ થઈ જાય. લીડ તો તમે બિઝનેસની અંદર લાવી શકશો, પણ જો એને કન્વર્ટ નહીં કરી શકો તો એ માત્ર ડેટા છે, પૈસા નહીં. સિસ્ટમ નંબર 3, રિપીટ કસ્ટમર સિસ્ટમ. નવા કસ્ટમર લાવવા બહુ મોંઘા હોય, એટલે સ્માર્ટ બિઝનેસ ઈ જ છે કે જે પોતાના કસ્ટમરને રિપીટ કરાવી શકે. જેમ કે લોયલ્ટી પ્રોગ્રામ, ફીડબેક, ઇમ્પ્રુવમેન્ટ કરીએ પોતાના લૂપ્સ, સાથે સાથે અપસેલ અને ડાઉન સેલની ઓફર્સ. કારણ કે એકવાર સેલ કરવું એચિવમેન્ટ છે, પણ વારંવાર સેલ કરવું બિઝનેસ છે. સ્ટાર્ટઅપમાં આઈડિયા ઇમ્પોર્ટન્ટ છે, પણ સિસ્ટમ જરૂરી છે. સેલ્સ કન્વર્ઝન હોય કે પછી લીડ જનરેશન હોય કે પછી આપણે રિપીટેશન કસ્ટમર હોય, આ ત્રણેય વસ્તુને જો ચલાવશો તો બિઝનેસનો સ્કેલ આગળ વધશે. વિડીયો નંબર 4 માં આપણે જોશું કે કઈ રીતના એક સોલોપ્રિન્ટર ટીમ બનાવે વિધાઉટ ફિક્સ સ્ટાફ. રિમોટ પ્લસ લર્ન ટીમ મોડેલ ફોર સ્ટાર્ટઅપ્સ. ડોન્ટ મિસ ઇટ.